પણ મારે બધાને કહેવું છે કે આપણે આ પરિસ્થિતિ સુધી કેમ પહોંચવું પડે. તો આપણા સમાજની અંદર એક દેખાડો નામની મોટી બીમારી પેસી ગઈ છે. તો આ દેખાડો નામની બીમારીને દૂર કરવા માટે બંધારણ નામના ડોક્ટરની જરૂર છે. આપણે ઘરે પ્રસંગો કરીએ છીએ, લગ્ન પ્રસંગ હોય કે કોઈ મરણ પ્રસંગ, આ પ્રસંગ આપણા સમયની જરૂરિયાતે જે ઓછા થવા જોઈએ એની જગ્યાએ બદલાતા ગયા. જ્યાં લગ્ન પ્રસંગ થાય, મરણ પ્રસંગ થાય તો આપણા ઘરના કે વડીલો કે એકબીજાને મળવાની જગ્યાએ અત્યારે સંપત્તિનું વધારે પ્રદર્શન થતું હોય એવું લાગે. મિત્રો, આપણે શિક્ષણ રથની અંદર એક અફીણ પ્રથા દૂર કરી હતી, પણ એ અફીણ પ્રથા એક દૂર કરી, પણ એના પછી કેટલી બીમારીઓ અંદર પેસી ગઈ. પ્રી વેડિંગ આવી ગયું, ફોટો શૂટિંગ, આપણે જમણવારો કરીએ તો ઓલી થાળીઓ મૂકીએ તો ડિસ્પ્લેના ખાલી 35,000 રૂપિયા એમને આપીએ. એટલે હવે સમયની જરૂરિયાત પ્રમાણે બધું ઓછું કરવાની જરૂર છે. અને આ બધો તમામ ખર્ચો આપણે શિક્ષણ તરફી લઈ જઈએ તો એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીશું. અને આ માટે તમામ જે યંગસ્ટરો અને જે સમાજ દર હું જોઉં છું એ પ્રમાણે બહુ સપોર્ટ કરી રહ્યો છે. સમાજ બહુ જાગૃત થઈ ગયો છે. એટલે આપણને આપણી ખબર પડવી જોઈએ કે આપણી જિંદગીની કમાણી જે બચત છે 1-2 દિવસના પ્રસંગમાં પૂરી ના થાય. હું ઘણી જગ્યાએ જોઉં છું કે મારી છોકરી કે છોકરાને ભણાવવા માટે મારી પાસે ફી નથી, પણ મેં આજ સુધી કોઈ એવો પ્રસંગ જોયો નથી કે પૈસાના કારણે અટક્યો હોય. કેટલાય છોકરાઓનું ભણતર પૈસાના કારણે અટકી જાય છે, પણ કોઈ પ્રસંગ અટક્યા નથી. તો આપણે વધારાના આપણે પ્રસંગ તો કરવાના જ છે, પણ જે વધારાના જે ખર્ચ, અને આપણે જોયું છે તેમ આપણે જે શમશેરપુરા ખાતે એક શિક્ષણ સંકુલનું નિર્માણ થયું એ આપણી પહેલથી થયું. સ્ટડી સેન્ટર પણ થઈ ગયું છે. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે ઘરે પ્રસંગ કરે છે કે આપણો ખર્ચો યોગ્ય જગ્યાએ જાય છે કે ગલત જગ્યાએ જાય છે. 25 લાખ રૂપિયા આપણે પ્રસંગમાં ખર્ચો કરીએ, ના છોકરાને કામ આવે કે ના છોકરીને કામ આવે. 2 દિવસની અંદર આખી જિંદગીની આખી કમાણી જતી રહે, આખી જિંદગી આપણે દેવું ભરવું પડે એવા આપણે કામ નથી કરવા. જેમ માવજીભાઈ કીધું, આપણો જાગૃત સમાજ છે. પુણ્યમાં આપો, શિક્ષણમાં આપો તો આપોઆપ બધી રીતે આપણો સમાજ આગળ જશે. મિત્રો, એક વાક્ય કેવું છે કે આપણે કહીએ છીએ કે બધું સાચવવું પડે કે બધી જગ્યાએ જવું પડે, 200-300 આપણે આગેવાનું જાર જોઈએ ત્યારે બધે પ્રસંગોમાં હોય છે. પણ એક સાચી કડવી હકીકત એ છે કે આપણો બંધારણ પહેલું 2021માં કુદરતે કર્યું તો કોરોના નામની બીમારી આવી હતી. આમાંથી મને કહેજો કે ગામમાં પણ મોત થતું તો એ ઘરથી કોઈ બહાર નતું નીકળતું. ઘરે પણ આવતા તો એમ કહેતા સેનિટાઈઝરથી હાથ ધોઈ નાખો. એટલે કુદરતે તો આપણને સંકેત આપ્યો હતો કે આ દેખાડો કરવાની જરૂર નથી. માત્ર 50 માણસની અંદર પણ લગ્ન થતા હતા, અને 50 માણસની અંદર પણ લગ્ન પ્રસંગ થતા અને સારી રીતે થતા હતા. એટલે કુદરતે આપણને સમજાવ્યું હતું કે દેખાવડો કરવાથી કે ટોળો કરવાથી કોઈ પ્રસંગ ઉજ્જવળ થતો નથી. આપણો વાકેફ જે ખર્ચો છે એ શિક્ષણ સંકુલની અંદર આપીએ અને આગળ આપણો સમાજ શિક્ષણથી બહુ જ આગળ જાય. અને શિક્ષણ જ એક એવી ધાતુ છે કે જે બધા કુરિવાજોને નાબૂદ કરી શકે છે. તો બધાને મારી વિનંતી છે કે આ બધા જે મહાબંધારણ થવા જઈ રહ્યું છે એની અંદર આપણે પૂરતું પાલન કરીએ અને એમાં સારો સાથ નિભાવીએ. તો અહીંયા જે પહેલા જે મીટિંગ થઈ હતી એની અંદર જે સૂચનો આવ્યા હતા, હું સૂચનો વાંચું છું અને આ સૂચનો પૂરા થાય એના પછી આપણા જે સૂચનો હોય એક આપજો, એ આપણે લખીશું, નોંધીશું અને એના પછી 25 તારીખે